હેલો ફ્રેન્ડ્સ, એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ એટલે કે કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગ, એમાં ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યને પેસિવ વોઇસમાં કઈ રીતે ટ્રાન્સફોર્મ કરી શકાય એ આપણે શીખવાનું છે. તો એક એક્ઝામ્પલ જોઈએ. ડુ યુ લર્ન ઇંગ્લિશ, આનું પેસિવ કરવું હોય તો કઈ રીતે થાય? તો ડુ યુ લર્ન ઇંગ્લિશ આ સેન્ટેન્સ કયા ટેન્સનું છે એટલે કે કયા કાળનું છે? તો આપણને ખબર પડી જ જાય છે કે આ જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે, એટલે કે સાદા વર્તમાન કાળનું આ વાક્ય છે. તો સાદા વર્તમાન કાળનું વાક્ય છે એનું પેસિવમાં ટ્રાન્સફોર્મેશન કરવું હોય તો પેસિવની વાક્ય રચના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની શું હોય? એમ ઇઝ આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો એમ ઇઝ આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આ વાક્ય રચના જે છે એને લઈ અને આ વાક્ય જે છે એનું પેસિવ કરવાનું છે. તો ડુ યુ લર્ન ઇંગ્લિશ એનું પેસિવ કઈ રીતે થશે? ઇઝ ઇંગ્લિશ લર્ન્ડ બાય યુ. શું તમારા દ્વારા અંગ્રેજી શીખવામાં આવે છે? ગુજરાતી આવું થશે. બીજું એક વાક્ય જોઈએ. ઇઝ હી પ્લેઇંગ ક્રિકેટ? શું તે ક્રિકેટ રમી રહ્યો છે? ઓકે, સો કેન યુ ટેલ મી ધ ટેન્સ ઓફ ધીસ સેન્ટેન્સ? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઇઝ હી પ્લેઇંગ ક્રિકેટ આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ છે. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની પેસિવ વોઇસની વાક્ય રચના કઈ રીતે હોય? યાદ કરીએ. કઈ રીતે હશે? એમ ઇઝ આર પ્લસ બીઈંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો આ પ્રમાણે આ વાક્યનું પેસિવમાં ટ્રાન્સફોર્મેશન આ રીતે થશે. ઇઝ ક્રિકેટ being played by him? શું એના દ્વારા ક્રિકેટ રમવામાં આવી રહ્યું છે? હેવ યુ બોટ એ બુક? તો આ વાક્ય છે એનું ગુજરાતી શું થશે? શું તમે એક ચોપડી ખરીદી છે, ખરીદી લીધી છે? તો કયા કાળનું વાક્ય છે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું આ સેન્ટેન્સ છે. એ આપણને ખબર કેમ પડે? હેવ અથવા તો હેઝ હોય અને પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આ એક્ટિવ વોઇસની વાક્ય રચના છે, એના આધારે આપણને ખબર પડે કે આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. હવે એને આપણે પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ કરવું છે તો પેસિવ વોઇસની પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની વાક્ય રચના યાદ કરવાની. હેવ અથવા હેઝ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આ વાક્ય રચના પ્રમાણે આનું પેસિવમાં ટ્રાન્સફોર્મેશન થશે. તો કઈ રીતે થશે? હેઝ અ બુક બીન બોટ બાય યુ. હવે અહીંયા આપણે બુકથી શરૂઆત કરી છે એટલા માટે હેઝનો ઉપયોગ થશે. થર્ડ પર્સન સિંગ્યુલર સાથે હેઝ આવશે, બાકી બધાની સાથે હેવ આવે છે. આ નિયમ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો. તો આ કેટલાક વાક્યો હતા કે જેને આપણે પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ કરેલા છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને. ડીડ યુ કમ્પ્લીટ ધ વર્ક આ એક વાક્ય છે. ડીડ યુ કમ્પ્લીટ ધ વર્ક એનું ગુજરાતી એમ થશે કે શું તમે કામ પૂરું કર્યું અથવા કામ પૂરું કર્યું હતું? સિમ્પલ પાસ્ટ ટેન્સનું આ સેન્ટેન્સ છે. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સને આપણે પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ કરીએ તો કઈ રીતે એની વાક્ય રચના હોય? વોઝ વર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો આ વાક્યનું પેસિવમાં ટ્રાન્સફોર્મેશન કરીએ આપણે તો કેવી રીતે થશે? વોઝ ધ વર્ક વોઝ ધ વર્ક કમ્પ્લીટેડ બાય યુ? તો આ રીતે એનું પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મેશન થશે. એના પછીનું વાક્ય છે તો એક્ટિવ વોઇસમાં એવું વાક્ય છે કે વોઝ હી ટીચિંગ ઇંગ્લિશ?
શું તે અંગ્રેજી શીખવી રહ્યા હતા? તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે આ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સને પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ કરીએ ત્યારે એની વાક્ય રચના કઈ રીતે હશે? વોઝ, વર પ્લસ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો કઈ રીતે થશે આનું પેસિવ? વોઝ ઇંગ્લિશ being taught by him. શું તેમના દ્વારા અંગ્રેજી શીખવવામાં આવી રહ્યું હતું? આવવાનું ગુજરાતી થશે. ત્યાર પછીનું સેન્ટેન્સ જોઈએ તો હેડ સી સંગ એ સોંગ. શું તેણીએ ગીત ગાઈ લીધેલું હતું? કયો કાળ છે આ? પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે. તો પાસ્ટ પરફેક્ટ ટેન્સની પેસિવ વોઇસની વાક્ય રચના કેવી હશે? હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો આ વાક્યનું પેસિવ આવી રીતે થશે. હેડ એ સોંગ બીન સંગ બાય હર. તો આ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ છે એને આપણે પેસિવ વોઇસમાં આ રીતે ટ્રાન્સફોર્મ કરી શકીએ. વિલ યુ હેલ્પ મી? શું તમે મને મદદ કરશો? સિમ્પલ ફ્યુચર ટેન્સનું આ સેન્ટેન્સ છે અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. સાદા ભવિષ્યકાળનું પ્રશ્નાર્થ વાક્ય છે અને આને આપણે પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ કરવાનું છે. તો પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ કરીએ આની વાક્ય રચના શું છે? સિમ્પલ ફ્યુચર ટેન્સની પેસિવ વોઇસની શેલ અથવા વિલ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આ વાક્ય રચના છે. તો કઈ રીતે આનું પેસિવમાં ટ્રાન્સફોર્મેશન થશે? શેલ આઈ બી હેલ્પ્ડ બાય યુ. તો આપણને એમ થાય કે અહીંયા વિલ છે તો સેલનો ઉપયોગ કેમ કરવામાં આવેલો છે? અહીંયા આઈ છે ને એટલા માટે સેલનો ઉપયોગ કરવામાં આવેલો છે. હવે જોઈએ શુડ આઈ સ્પીક ઇંગ્લિશ. શુડ આઈ સ્પીક ઇંગ્લિશ. શું મારે અંગ્રેજી બોલવું જોઈએ? આ પ્રશ્નાર્થ વાક્ય રચના છે ઓક્ઝિલરી સાથેની. તો આપણે ઓક્ઝિલરીની વાક્ય રચના પણ શીખ્યા છીએ. ઓક્ઝિલરી પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ બરાબર આ જ રીતે થશે. તો આ વાક્યનું પેસિવમાં ટ્રાન્સફોર્મેશન કઈ રીતે થશે? શુડ ઇંગ્લિશ બી સ્પોકન બાય મી. તો શું મારા દ્વારા અંગ્રેજી બોલાવવું જોઈએ? ત્યાર પછીની વાક્ય રચના જુઓ. કેન યુ સી ધ પિક્ચર. શું તમે ચિત્ર જોઈ શકો છો? તો અહીંયા પણ ઓક્ઝિલરી છે બરાબર. તો આમાં પણ ઓક્ઝિલરી પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આ રીતે પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ થશે. તો કઈ રીતે કરશું આપણે? કેન ધ પિક્ચર બી આનું પાસ્ટ પાર્ટિસિપલ સીન બાય યુ. આ રીતે આને પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ કરી શકાશે. ડુ, ડીડ, ઇઝ, આર, વોઝ, વર, શુડ, કુડ વગેરે જેવા હેલ્પિંગ વર્બ્સ છે એનાથી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થાય એવા કેટલાક વાક્યો આપણે જોયા. હવે અહીંયા આપણે WHથી સ્ટાર્ટ થતા હોય ને એવા જે શબ્દો છે એની સાથેના પ્રશ્નાર્થ વાક્યો છે એનું પેસિવમાં ટ્રાન્સફોર્મેશન કઈ રીતે થાય છે એ જોવાનું છે. તો વેન ડીડ યુ ગેટ ધ બુક. તમે ચોપડી ક્યારે મેળવી હતી? પેસિવ વોઇસ આ રીતે થશે. વેન વોઝ ધ book got by you.
કંઈ ખાસ ફેરફાર આમાં નથી. સિમ્પલ પાસ્ટ ટેન્સ જ છે. આ સિમ્પલ પાસ્ટ ટેન્સની પેસિવ વોઇસની વાક્ય રચના વોઝ વર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ અને પ્રશ્નાર્થ વાક્ય રચના જે હોય છે એ જ રીતે. હવે ત્યાર પછીનું સેન્ટેન્સ જોઈએ તો હુ બ્રોક ધ ગ્લાસ. ગ્લાસ કોણે તોડ્યો? તો પેસિવ વોઇસમાં આપણે ગુજરાતીમાં જ પહેલાં સમજીએ કે કોના દ્વારા આ ગ્લાસ આ કાચ તોડવામાં આવ્યો. તો કોના દ્વારા એનું ઇંગ્લિશ કરીએ તો ત્યારે આપણા મનમાં સીધો આ ફ્રેઝ જ આવે કે બાય હુમ. તો અહીંયાથી શરૂઆત એટલા માટે થશે કોના દ્વારા, બાય હુમ વોઝ ધ ગ્લાસ બ્રોકન. અહીંયા પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, વોઝ વર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો કોના દ્વારા એવું કેવું હોય ને, ટૂંકમાં હુ જે શબ્દ છે એનાથી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થશે. તો એનું જ્યારે પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મેશન કરીએ તો બાય હુમથી શરૂઆત થાય છે. વોટ ડઝ સી લર્ન? તે શું શીખે છે? તો એનું પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મેશન થશે વોટ ઇઝ લર્ન્ડ બાય હર. તો આ પ્રશ્નાર્થ વાક્ય રચના છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એમ ઇઝ આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ વોટ ઇઝ લર્ન્ડ બાય હર. So these were some interrogative sentences to transform into passive voice. And there are so many types of sentences still to learn to transform into passive voice, and we will go ahead in learning. Let's learn some other sentences to transform into passive voice. Passive voice માં ટ્રાન્સફોર્મ કરવા માટે થોડાક બીજા વાક્યો પણ આપણે સમજીએ. અલગ પ્રકારની વાક્ય રચના છે આ. તો અહીંયા જુઓ, ટાઈમ ઇન્ડિકેટિંગ સેન્ટેન્સ. હવે ટાઈમ ઇન્ડિકેટિંગ સેન્ટેન્સ આને જોતાં જ આપણને એવું મનમાં થાય કે સમય દર્શક વાક્ય. હવે સમય દર્શક વાક્ય એટલે એમાં વેન, વાઇલ, ટીલ, અનટીલ, બિફોર, આફ્ટરનો ઉપયોગ થાય છે. એ વાત સાચી છે, પણ અહીંયા આપણે એ પ્રકારના વાક્યોની વાત કરતા નથી. અહીંયા એવા વાક્યોની વાત કરવાની છે કે જે વાક્યની અંદર ટાઈમ એવો શબ્દ છે ને એનો ઉપયોગ થતો હોય. તો જોઈએ આ વાક્ય જરા જોઈએ કે ઇટ ઇઝ ટાઈમ ટુ લર્ન ઇંગ્લિશ. આ સમય અંગ્રેજી શીખવાનો છે. તો આ વાક્યને આપણે પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ કરવું છે. તો એના માટે શું કરવું? તો એના માટે વાક્ય રચના છે જ આપણી પાસે. ઇટ ઇઝ અથવા તો ઇટ વોઝ પ્લસ ટાઈમ પ્લસ ફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આ રીતે આને પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ કરી શકાય. તો કઈ રીતે થશે? ઇટ ઇઝ time for English to be learned. આ રીતે આને પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ કરી શકાશે. ત્યાર પછી બીજું સેન્ટેન્સ જોઈએ આપણે, ઇટ વોઝ ટાઈમ ટુ સ્ટોપ ધ બસ. તો કઈ રીતે થશે? ઇટ was time for the bus to be stopped. તો આ રીતે આ વાક્યને આપણે પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ કરી શકશું. અને હવે અહીંયા ધ્યાન આપો, આ એક વાક્ય એવું છે, ઇટ ઇઝ ટાઈમ ટુ એપ્લાય ફોર ધ જોબ. એટલે નોકરી માટે અરજી કરવાનો આ સમય છે. તો આને પેસિવ વોઇસમાં કઈ રીતે ટ્રાન્સફોર્મ કરી શકાશે? ઇટ ઇઝ ટાઈમ ફોર ધ જોબ ટુ બી એપ્લાઇડ. હવે આપણને એવું થશે કે અહીંયા આ વાક્ય પૂરું થઈ જાય છે. બરાબર વાક્ય રચના છે. ઇટ ઇઝ ટાઈમ ફોર ઓબ્જેક્ટ ટુ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ.
તો ઇટ ઇઝ ટાઈમ ફોર ધ જોબ ટુ બી એપ્લાઇડ, અહીંયા વાક્ય પૂરું થઈ જાય એવું આપણને લાગે છે, પરંતુ થતું નથી. યાદ કરો, પ્રિપોઝિશનનો એક નિયમ આપણે શીખ્યા હતા કે એક્ટિવ વોઇસના વાક્યમાં જે જગ્યાએ પ્રિપોઝિશન હોય, પેસિવ વોઇસમાં એ જ જગ્યાએ, એટલે કે એ શબ્દ પછી જ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. તો એ નિયમને અનુસંધાને અહીંયા કઈ રીતે વાક્ય થશે? ઇટ ઇઝ ટાઈમ ફોર ધ જોબ ટુ બી એપ્લાઇડ ફોર, અહીંયા આ વાક્ય પૂરું થશે. તો જે વાક્યની અંદર ટાઈમ એવો શબ્દ આપેલો છે અને આ પ્રકારના વાક્યો છે, એને આ રીતે પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ કરી શકાશે. If you want to learn spoken English, general English or English for any type of examination, you can watch all the videos on this channel and you can learn very easily English in Gujarati.